આજ રોજ આ ટ્રાફિક અવેરનેસ મંથના શરૂઆત અહીંયા પોલીસ હેડક્વાર્ટર રાજકોટમાં બાઇક અને સ્કૂટર રેલીથી કરવામાં આવેલ છે। આ પૂરા માસ દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચ અને આરટીઓ રાજકોટ તરફથી ટ્રાફિકને અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવનાર છે, જેની આજે આ શરૂઆત કરવામાં આવી છે। સાહેબ, ખાસ કરીને લોકો માટે જાગૃતિ માટે, કારણ કે શહેરની અંદર સિગ્નલો તોડીને પણ લોકો જતા હોય, તેમને માટે ખાસ કારણ કે દંડથી તો કોઈ ફાયદો નથી, અવેરનેસ કયા પ્રકારની હશે કે જેથી લોકો જાગૃત થાય? આ લોકોમાં અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ દ્વારા પૂરા વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો કરવામાં તો આવે છે। સ્કૂલોમાં પણ બાળકોમાં પણ આ અવેરનેસના કાર્યક્રમ આપણે કરીએ છીએ, પરંતુ આ જે માસ છે આ ભારત સરકારશ્રીની સૂચનાથી આ પૂરા મહિના દરમિયાન આમાં અવેરનેસ ફેલાય અને ટ્રાફિકના નિયમોને લોકો પાલન કરે, આ માટે આ કાર્યક્રમો યોજનાર છે। ટ્રાફિકને અવેરનેસ હોય લોકોમાં, લોકો પોતાના જીવ બચાવવા માટે અને બીજાના જીવ ના જાય આ માટે કાર્યવાહી કરે, આ ઈચ્છનીય છે। પરંતુ અમુક વખતે લોકોને થોડા દંડ કરવાની જરૂર પડે છે, જેને કારણે આ દંડની કાર્યવાહી થાય છે। ઉણપ ક્યાં રહી જાય છે? કારણ કે આ પ્રયાસ ઘણી વખત થઈ ચૂક્યા છે। આમાં મોટા ભાગે જે છે દંડ જો તાત્કાલિક થાય તો આને લોકોમાં બીક હોય છે, લેકિન આ સિસ્ટમમાં તાત્કાલિક દંડની જોગવાઈ જ્યારથી બંધ થયા છે ત્યારથી થોડા જો કે કાર્યવાહી જો કે થોડી લોકોમાં થોડા ઢીલાસ આવી ગયા છે। લેકિન આપણે અવેરનેસને થ્રુ અને બાકીને થ્રુ આમાં કેવી રીતે આના ઇમ્પ્રુવમેન્ટ થાય આ જોઈશું।